આપણે પ્રોનાઉન્સ ભણીશું, જેમાં I, we, you, he, she, it, they આ આપણા પ્રોનાઉન્સ છે, એટલે કે સર્વનામ. I એટલે હું, we એટલે અમે, you એટલે તું કે તમે. એટલે કે કોઈ નાના બાળક માટે પણ યુ ઉપયોગ થશે અને કોઈ મોટું એજનું બાળક હશે તેની માટે પણ આપણે યુ નો ઉપયોગ કરીશું, યા કોઈ મોટો માણસ માટે પણ આપણે યુ નો ઉપયોગ કરીશું. he એટલે તે પુરુષ માટે, મતલબ કે કોઈ જેન્ટ્સ માટે. she તે, તેનો મતલબ પણ તે થાય છે, પણ તે સ્ત્રી માટે ઉપયોગ થાય છે she નો ઉપયોગ. it એનો મતલબ પણ તે કોઈ નિર્જીવ વસ્તુ માટે કે પછી કોઈ પ્રાણી માટે ઉપયોગ કરવામાં આવે છે. they એટલે તેઓ. આમ આ સર્વનામો એટલે કે પ્રોનાઉન્સ છે. I, you, he, she તે એકવચન છે અને we, you, they તે બહુવચન છે. I, we, you, he, she, they તે આ બધા પુરુષવાચક સર્વનામો છે, મતલબ કે જે સજીવ વ્યક્તિઓ માટે ઉપયોગ કરવામાં આવે છે. આમ આપણે તેના એક્ઝામ્પલ જોઈએ. I am a student, હું સ્ટુડન્ટ છું. We are a students એટલે કે અમે સ્ટુડન્ટ્સ છે. You are a students તું સ્ટુડન્ટ્સ છે. You are a students તમે સ્ટુડન્ટ્સ છો. આ બંનેમાં એ ફરક છે કે કોઈ જેવી રીતે એક જ સ્કૂલમાં ભણતા બાળકો, જેવી રીતે કોઈ નાની એજનો સ્ટુડન્ટ્સ છે જે બીજા ત્રીજા ધોરણમાં ભણે છે, તે કોઈ 10મા 11મા 12મા વાળા છોકરાને કહેશે તો પણ યુ નો ઉપયોગ થશે ને મોટો એજનો છોકરો કહેશે તો પણ યુ નો ઉપયોગ થશે. He is a student તે સ્ટુડન્ટ્સ છે જે પુરુષ માટે. કોઈ જેન્ટ્સને આપણે કહેવું હોય તો આપણે he નો ઉપયોગ કરીશું. She is a student કોઈ છોકરીને આપણે કહેવું હોય તો આપણે she નો ઉપયોગ કરીશું ને they are students તેઓ